તો અભિનંદન આપવા હોય, ભલે નથી ઓળખતા એ જુદી વાત છે. નીતિનભાઈએ બુદ્ધિપૂર્વકનું બાનું કાઢ્યું, પણ જો ભાજપ તો પોતાને એમ કે છે ને અમે તો એક પરિવાર છીએ, પક્ષ નહીં પરિવાર છીએ. તો પરિવાર હો તો પરિવારના સદસ્યને આવકારવા જોઈએ ને. એ નાતે પણ સમજી લ્યો, એને બદલે બુદ્ધિપૂર્વક એને 3 જે છે રોહન ગુપ્તાને બાદ કરતા બાકીના 3ના ફોટોગ્રાફ મૂક્યા અને કીધું બહુ તમને અભિનંદન અભિનંદન અભિનંદન. પણ રોહન ગુપ્તાએ આખું ગુજરાત ગાંડું કર્યું ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી. શું કામ? એનો પાછલો અને થોડો ખરડાયેલો ઇતિહાસ કે રોહન ગુપ્તા જે છે અત્યંત મહત્વકાંક્ષી વ્યક્તિત્વ છે. અને પોલિટિકલની ભાષામાં જેને છેડા અડાડવાનું કહેવાય, છેડા અડાડીને આગળ વધી જવું, એમાં તેઓ શ્રી માસ્ટર હોવાનું કહેવાય છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે ચર્ચા કરવી છે આમ તો તાજેતરમાં જે ભાજપના જે આખી એક રાષ્ટ્રીય ટીમ જે છે તે જાહેર થઈ છે અને નીતિન નવીનની ટીમ કહી શકાય. અને નીતિન નવીનની ટીમની અંદર 4 જે ભાજપના જે નેતાઓ છે ગુજરાતના, તેમાં તેમને સ્થાન મળ્યું છે. તેમની વાત કરીએ તો જગદીશ પટેલ છે, વર્ષાબેન દોશી અને હેમાંગ જોશી, અને ચોથું નામ જે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે તેવા રોહન ગુપ્તા. હવે રોહન ગુપ્તાનું નામ અત્યારે આપણે એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જે પીઢ નેતા ભાજપના માનવામાં આવે છે, તેમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર અભિનંદન આપતી એક પોસ્ટ મૂકી છે. મને આ 3 જે નેતાઓ છે, મેં કહ્યું જગદીશ પટેલ, વર્ષાબેન દોશી અને હેમાંગ જોશી, આ 3ને જ અભિનંદન આપ્યા છે. રોહન ગુપ્તા છે તેમનો ફોટો કે તેમને અભિનંદન આપ્યા નથી. હવે આ નથી આપ્યા તેની પાછળનું શું કારણ છે અને શા માટે આખો આ વિવાદ ઉભો થયો છે, તેમને લઈને આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર સર. નીતિન પટેલ છે આમ તો પીઢ નેતા માનવામાં આવી રહ્યા છે અને કેટલા સમય તેઓ સરકારની અંદર પણ નાયબ મુખ્ય મંત્રી તરીકે કામગીરી કરી ચુક્યા છે. પરંતુ તેમણે જે જવાબ આપ્યો છે, જે રોહન ગુપ્તાની પોસ્ટ તેમણે મૂકી નથી, તેમનો ફોટો મૂક્યો નથી, અને તેમણે કહ્યું કે કંકોત્રી વગર જાનમાં ન જવું જોઈએ. અને તેમણે એવું પણ કહ્યું કે રોહન ગુપ્તાને હું ઓળખતો નથી અને રોહન ગુપ્તા મને પણ નથી ઓળખતા, એટલે મેં તેમને અભિનંદન પાઠવ્યા નથી. ક્યાંક ને ક્યાંક આ એના પાછળ જે પક્ષ પલટો કરીને આવી રહ્યા છે જે નેતાઓ, એ પછી કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય, તેમાં ક્યાંક પીઢ નેતાઓ છે તેમની નારાજગી જોવા મળી રહી છે કારણ કે પક્ષ પલટો કરીને આવે અને તેમને સીધા જ મોટા હોદ્દાઓ મળી રહ્યા છે. આખો મુદ્દો જે છે તે અત્યારે ચર્ચામાં છે. આને તમે કઈ રીતે જુઓ છો? જુઓ, નીતિનભાઈ પટેલે જે રીતની પોસ્ટ કરી પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર, એને આપણી ભાષામાં કોથળામાં પાનસેરી રાખીને મારી કહેવાય. કે કહેવાનું હતું એ કહી દીધું અને નથી કહેવાનું હતું એ નથી કહી દીધું. 4 જણાની તમે કીધું તેમ વર્ષાબેન દોશી, જગદીશભાઈ પટેલ, ભાઈ રોહન ગુપ્તા અને હેમાંગ જોશી, આ 4ની વરણી રાષ્ટ્રીય કક્ષાએ થઈ છે ગુજરાતમાંથી. તો અભિનંદન આપવા હોય, ભલે નથી ઓળખતા એ જુદી વાત છે. નીતિનભાઈએ બુદ્ધિપૂર્વકનું બાનું કાઢ્યું, પણ જો ભાજપ તો પોતાને એમ કે છે ને અમે તો એક પરિવાર છીએ, પક્ષ નહીં પરિવાર છીએ. તો પરિવાર હો તો પરિવારના સદસ્યને આવકારવા જોઈએ ને. એ નાતે પણ સમજી લ્યો, એને બદલે બુદ્ધિપૂર્વક એને 3 જે છે રોહન ગુપ્તાને બાદ કરતા બાકીના 3ના ફોટોગ્રાફ મૂક્યા અને કીધું બહુ તમને અભિનંદન અભિનંદન અભિનંદન. રોહનભાઈને તમે જેમ કીધું તેમ કીધું કે હું એને ઓળખતો નથી, 1 સેકન્ડ એને મળ્યો નથી અને કંકોત્રી વગર જાનમાં ન જવાય. હવે તમને કહું, જે નીતિન નવીનની 65 જણાની નવી રાષ્ટ્રીય ટીમ જે બની, એમાં ક્યાંય 2-3 બાબતમાં થોડા લોકોને થોડો ચર્ચા થઈ, પણ રોહન ગુપ્તાની સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જે કોલાહલ છે એવી ચર્ચા ક્યાંય નથી થતી. અને એના અનેકો કારણ છે. નીતિન નવીનની ટીમમાં 51 જણા નવા છે. એટલે આમ તમે જુઓ 65 માંથી 51 એટલે 78.5% નવા લોકો થયા. પણ કોઈની ચર્ચા નથી.
14 જૂના હતા એને પાછા લાવવામાં આવ્યા, એની નોંધ કરી પણ ચર્ચા ન થઈ કારણ કે આવશ્યક હતું. હમ જેમ કે વસુંધરા રાજે, રામ માધવ, PL સંતોષ, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોહેલ, હવે આ બધા દિગ્ગજોને એને સમાવવામાં આવ્યા પણ બહુ ચર્ચા બહુ ન થઈ. એની નોંધ લેવાની કે ભાઈ આ લોકો અત્યારે આના સંગઠનમાં દૂર હતા, એમાંથી વળી પાછા સંગઠનમાં મુખ્ય ભૂમિકામાં આવ્યા. હમ પણ રોહન ગુપ્તાએ આખું ગુજરાત ગાંડું કર્યું ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી. શું કામ? હમ એનો પાછલો અને થોડો ખરડાયેલો ઇતિહાસ. હમ રોહન ગુપ્તા જે હરિયાણાનો પરિવાર છે, ગુપ્તા પરિવાર હરિયાણાનો વર્ષોથી ગુજરાતમાં રહે છે. હમ કોંગ્રેસમાં એને મોટા ભાગનું એનું જાહેર જીવન કોંગ્રેસમાં વિતાવ્યું. હમ 2024માં તેઓ શ્રી એપ્રિલ મહિનામાં કોંગ્રેસ છોડી અને ભાજપમાં નાટ્યાત્મક રીતે આવ્યા. હમ નાટ્યાત્મક રીતે એવી રીતે કે એને એક ટિકિટ આપવામાં આવી હતી. કોંગ્રેસે એને લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા. હમ અને ત્યારે ગણતરી શું હતી, અંદર ખાનેની વાતો જે હવે ટીવીના માધ્યમથી એના હિત શત્રુઓ જે છે એ પણ કહી રહ્યા છે અને જાણકારો પણ જણાવી રહ્યા છે હમ કે રોહન ગુપ્તા જે છે એની ગણતરી શું હતી. જે રીતે સુરતમાં લોકસભાની બેઠક બિનહરીફ થઈ એવી રીતે છેલ્લી ઘડીએ મેદાનમાંથી હટી જવું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બિનહરીફ જીતાવી દેવું. હમ પણ એ વાત પણ લીક થઈ. આમાં પણ શબ્દો બહુ મહત્વનો છે કારણ કે બીજી અનેક વાતો એની લીક થયેલી છે. હમ એ વાત લીક થઈ ગઈ કે રોહન ગુપ્તા આવો કરિશ્મા કરે એમ છે, કોંગ્રેસને ઉલ્લુ બનાવશે. હમ એટલે તમારી જાણ ખાતર પ્રેશર ટેક્ટિક શરૂ થઈ અને વાત એટલી હદે વણસી કે રોહન ગુપ્તાએ એ છેલ્લી ઘડીએ હટી જઈને બિનહરીફ જીતાવવાની જે વાત હતી એને બદલે પોતાના પિતાજીનું સ્વાસ્થ્ય બરાબર નથી, નાદુરસ્ત તબિયત છે અને મારે અત્યારે એક પુત્ર તરીકે પિતાની સેવામાં રહેવું જોઈએ એમ કહી અને એ લોકસભાની ટિકિટ જતી કરી. હમ આ એનો છેલ્લો ખરડાયેલો બનાવ છે. આની પેલાના અનેકો છે પણ આપણે એમ કે દોષારોપણ પણ નથી કરતા. જે વિવાદો એની સાથે જોડાયેલા છે એની વાત કરું છું હમ કે રોહન ગુપ્તા જે છે અત્યંત મહત્વકાંક્ષી વ્યક્તિત્વ છે હમ અને પોલિટિકલની ભાષામાં જેને છેડા અડાડવાનું કહેવાય, છેડા અડાડીને આગળ વધી જવું, એમાં તેઓ શ્રી માસ્ટર હોવાનું કહેવાય છે. હમ એક જમાનામાં કોંગ્રેસના તેઓ શ્રી રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચુક્યા છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના IT સેલના ચેરમેન રહી ચુક્યા છે અને કોંગ્રેસના તત્કાલીન મીડિયા અને કોમ્યુનિકેશન વિભાગના વરિષ્ઠ નેતાઓ ઉપર આક્ષેપ કરી કારણ કે બેયના સંબંધો એક જ ક્ષેત્રના થયા. આ પણ IT સેલના વ્યક્તિત્વ છે અને કોંગ્રેસનું જે સોશિયલ મીડિયા જે તે સમયે સંભાળતા હતા એ બધામાં ત્વેજો દ્વેષ થયો કારણ કે રોહન ગુપ્તા હંમેશા બધાને પગથિયા તરીકે ઉપયોગ કરીને આગળ વધવામાં માનનારું વ્યક્તિત્વ છે એવા એની સામે આક્ષેપ થયેલા છે. હમ રોહન રાજકુમાર ગુપ્તા, રાજકુમારજી પોતે પણ કોંગ્રેસના બહુ મોટા લીડર રહ્યા છે. હમ એટલે મૂળે કોંગ્રેસી આખું કલ્ચર ને કોંગ્રેસના કુળ એમાંથી ભાજપમાં આવ્યા. વાંધો નહીં, અર્જુન મોઢવાડિયા આવ્યા, બીજા અનેક લોકો આવ્યા છે પણ આપણે બધાએ હમણાં જાણ્યું હતું કે જયારે બહુ બધા કોંગ્રેસમાંથી લોકો આવતા હતા તો CR પાટીલ ત્યારે અહીંયા ગુજરાતના અધ્યક્ષ હતા, એને કીધેલું કે હવે અમારે કોઈ કોંગ્રેસીની જરૂર નથી અથવા તો એને ક્યાંય અમારે નેતા બનાવવાના થતા નથી, અમારી પાસે બાકીની બધી સગવડ છે. હમ તેમ છતાં ત્યાર પછી અર્જુન મોઢવાડિયા બન્યા પ્રમુખ અરે મંત્રી અને અત્યારે રોહનભાઈ જેની આપણે ચર્ચા કરી રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. હમ હવે સમૂચા ગુજરાતની સામાન્ય જનતાને ખબર નથી પણ શું કામ બનાવવામાં આવ્યા. હમ બનાવવામાં આવ્યા ઠીક છે પણ આટલો જે ખરડાયેલો ઇતિહાસ જે કોંગ્રેસી લોકો એનો ઉજાગર કરે છે. તમે મયુરભાઈ નામ સાંભળ્યું હશે, ડોક્ટર હેમાંગ રાવલ.
હમ કોંગ્રેસના પ્રવક્તા છે, ગુજરાતના મુખ્ય પ્રવક્તા છે, અને બહુ હમ દિગ્ગજ નામ છે કોંગ્રેસમાં એનું. હમ એણે તો ખુલ્લમ ખુલ્લા અનેકો વિડીયો બહાર પાડીને રોહન ગુપ્તાની જે કેટલીક બેકસાઇડ હતી ખરાબ એ ઉજાગર કરેલી છે. હમ એનું કહેવાનું એમ હતું કે જ્યારે રાજ્યસભાની ચૂંટણી નરહરિભાઈ અમીન, શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી, આ ત્રણ હમ જણા જયારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે શક્તિસિંહ અને ભરતસિંહ બે જીતી જાય એમ હતા, કારણ કે કોંગ્રેસ પાસે 8 જેટલા જે સીટ વધારે હતી. જીતવા માટે જે સંખ્યા જોઈએ ને, તો એમાં હા 8 સીટ એની પાસે વધારે હતી, એટલે કે ભરતસિંહ સોલંકી પણ જીતી જાય, શક્તિસિંહ ગોહિલ પણ જીતી જાય. હમ તેમ છતાં નરહરિભાઈ અમીન જીતા. તો શું હમ કામ જીતા? તો એમાં આ જે હેમાંગ રાવલે જે તે સમયે એવો આક્ષેપ પણ કરેલો કે રોહન ગુપ્તાનું એક ટ્રસ્ટ છે, લોક સેવા ટ્રસ્ટ, હમ એના ટ્રસ્ટી તરીકે નરહરી અમીનભાઈ પણ છે. એટલે એમાં ક્રોસ વોટિંગ કયો કે તરફેણ કયો, એવું બુદ્ધિપૂર્વક કરવામાં આવ્યું અને નરહરી અમીનભાઈ જીતી ગયા, ભરતસિંહ સોલંકી હારી ગયા. હમ અને એટલું જ નહીં, ભાઈનું સેટિંગ એટલે કે રોહન ગુપ્તાનું ભારતીય જનતા પાર્ટી સાથે ઈલ્લું જેટલા સમયથી શરૂ થયું હતું, એનો પર્દાફાશ પણ જે તે સમયે હેમાંગ રાવલ વગેરે એ પર્દાફાશ કર્યો જ તો. એણે હમ એમ કીધું, હા, એણે એમ કીધું કે ભાઈ રોહન ગુપ્તા જે છે એ એક સમયે ઉદયપુરમાં, રાજસ્થાનના ઉદયપુરમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રજી શેખાવત, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, હમ એને ફૂલનો બુકે આપીને એને એના આશીર્વાદ મેળવવા ગયા હતા અને રંગે હાથ ઝડપાયા હતા, કારણ કે ત્યારે રોહન ગુપ્તા કોંગ્રેસમાં હતા. હમ હવે કોંગ્રેસનો એક નેતા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રીને બુકે આપીને મળવા જાય, એ શું કામ જાતા હોય? એ બધા સમજી શકાય એમ છે. હમ એ રિપોર્ટ અમદાવાદ મિરર નામના દૈનિકમાં દીપલબેન જે છે એણે પ્રગટ કરેલો. હમ આ આખો ફોટોજેનિક આખો રિપોર્ટ, એ હમ આવી રીતે રોહન ગુપ્તા એ જે છે ગજેન્દ્રસિંહ શેખાવતને મળવા ગયા, એટલે સમથિંગ ગોઈંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું થઈ રહ્યું છે. હમ ત્યાર પછી એવો પણ આક્ષેપ ડોક્ટર હેમાંગ રાવલે કરેલો હતો, જે તે સમયે બહુ વિવાદ થયો હતો, કારણ કે કોંગ્રેસ છોડી ત્યારની હું વાત કરું છું, ત્યારે એને હમ એવો આક્ષેપ કર્યો હતો કે ભાઈ આ ભાઈ જે છે રોહન ગુપ્તા, હમ એને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના અજય પટેલ જે છે એની સાથે બિલકુલ ઘનિષ્ઠ સંબંધ છે. હમ એટલું જ નહીં, કેટલાક વ્યવસાયોમાં એની અથવા એમના પત્ની એટલે રોહનભાઈના પત્નીના નામે પણ ભાગીદારી છે અજય હમ પટેલ સાથે. હમ અને અજય પટેલે જ્યારે રાહુલ ગાંધી સામે કેસ કર્યો તો, રાહુલ ગાંધી સામે કેસ કર્યો તો એમાં જે તે સમયે આ રોહન ગુપ્તાએ બુદ્ધિપૂર્વક કેસ કર્યો, ત્યારે તો એના સોશિયલ મીડિયાના વડા કોણ હતા? હેમાંગ રાવલ, કોંગ્રેસ તરફથી. તો હમ સાક્ષી તરીકે એને હેમાંગ રાવલને મૂકવા જોઈએ, એને બદલે બુદ્ધિપૂર્વક રોહન ગુપ્તાને મૂકવામાં આવ્યા, કારણ કે રોહન ગુપ્તા ભાજપ તરફ ઢળી રહ્યા હતા. હમ આ વાત જે છે એ જયરામ રમેશ અને પવન ખેરાને પણ જે તે સમયે ધ્યાન દોરવામાં આવ્યું હતું હેમાંગ રાવલ દ્વારા, કે ભાઈ આવી રીતે આ ભાઈ રાહુલ ગાંધી સામે કેસમાં પોતે કોંગ્રેસના હોવા છતાં ભાજપની ફેવર કરે એવી સંભાવના છે. હમ એટલે ઉપરથી એને એમ કહેવામાં આવ્યું હતું કે આજ પછી 1 વર્ષ સુધી તમારે કોઈ પ્રેસ કોન્ફરન્સ હેન્ડલ કરવાની થતી નથી. કોને? હમ રોહન ગુપ્તાને રોહન ગુપ્તા કોંગ્રેસના હાઈકમાન્ડે કીધેલું. હમ અને જ્યારે એને પક્ષ છોડ્યો અને પક્ષે પછી જ્યારે એને કાઢી મૂક્યા, મેં ઓલી કીધી ને બેઠક વાળી વાત, કે હમ લોકસભાની ટિકિટ આપી હતી કોંગ્રેસે
અને રોહન ગુપ્તા બિનહરીફ રીતે ભાજપ જીતે એવી ફેરવીમાં હતા. એ ફેરવી પર પછી એ પેપર લીકની જેમ લીક થઈ ગઈ એટલે પછી કોંગ્રેસે એને કાઢી મૂક્યા. ત્યારે પહેલી વખત એવું બન્યું કે એ કાઢી મૂક્યો, એ પત્ર રજૂ થયેલો નહીં. પત્રની અંદર એક અંડરલાઈન કરવા જેવું વાક્ય હતું. હમ એમાં એમ મૂકે રાજીવ ગાંધી એટલે સોરી રાહુલ ગાંધીના સિગ્નેચર સાથેની વાત છે. એ પત્રમાં એક લીટી ઉમેર, નહીતર આવું ન હોય. તમને પક્ષમાંથી બરતરફ કરે તો એવું લખવામાં શું આવે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ અમને જણાતા તમને પક્ષમાંથી હાલ તુરંત 6 વર્ષ માટે કે 2 વર્ષ માટે કે 1 વર્ષ માટે બરતરફ કરવામાં આવે છે. અત્યાર સુધી તમે અમને જે સેવા આપી એ બદલ તમારો આભાર. બરાબર, આવું સામાન્ય રીતે એવું લખાણ હોય. એને બદલે એ પત્રમાં શું લખ્યું હતું કે તમને ડિગ્રેડ થતા રોહન ગુપ્તાનો ખૂબ ખૂબ આભાર. ડિગ્રેડ થતા રોહન ગુપ્તા. હવે એવું લખવાની ક્યાં જરૂર હતી? શાયદ આ પેલા એવા વ્યક્તિ છે જેના વિશે આવા શબ્દો પ્રયોજવામાં આવ્યા હોય. હમ રોહનભાઈ ગુપ્તા જે છે એ આપની જાણ ખાતર ભયંકર સુખી પણ છે. હમ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માસ્ટર છે. હમ સોશિયલ મીડિયા જેને કહી શકાય, જે હવે પ્રબળમાં પ્રબળ સાધન બની ગયું છે તમામ પક્ષો માટે પણ લોક સંપર્કનું, એમાં માસ્ટરી ધરાવે છે. અને નત નવા કાર્યક્રમો ને રીલ્સ ને ગિમિક્સ ને ગતકડા ને બનાવવામાં બિલકુલ માસ્ટર છે. હમ રોહન ગુપ્તાને એક એવી ઇન્સ્યોરન્સ કંપની એને સ્થાપી છે, સાંભળવા મળ્યા છે એ પ્રમાણે, કે એને મોટા હોદ્દેદારો જે હોય, ધારો કે અહમદ પટેલ, એની સાથે એને બહુ ઘનિષ્ઠ સંબંધો હતા અહમદ પટેલભાઈ સાથે. તો હમ એવા લોકો શું કરે, મોટા માણસો મોટી મોટી જે કંપનીઓ હોય એને કહી દે ભાઈ તમારે આના થ્રુ વીમો ઉતાર, અથવા તો અહીંયા આ એજન્સી થ્રુ તમારે વીમો ઉતારવાનો થાય છે. હવે રિલાયન્સમાં કેટલા લાખો લોકો નોકરી કરતા હોય ને, હમ એટલે બલ્કમાં વીમો મળે એમ તમે સમજો. આ રિલાયન્સ તો મેં દાખલા તરીકે આપ્યું, પણ જે પણ એજન્ટ મોટી મોટી કંપનીઓ હોય એમાં ફોન ફટાકા થાય એટલે આ વાયા આ જ કંપની થ્રુ વીમો ઉતરે એટલે લાખોની સંખ્યામાં એને પોતાને કસ્ટમર્સ મળી જાય અને કમિશન પણ મળે. હમ પછી કેમિકલનો પણ એનો વ્યવસાય છે અને બિલ્ડિંગ બાંધકામનો પણ તેનો વ્યવસાય છે. હમ અને હંમેશા એક કોમ્પ્યુટર સેલ ઉભો કરી અને ઈ ભૂરકી છાંટવામાં અથવા તો એના મોવડી મંડળને રાજી કરવામાં તેઓ શ્રી અત્યંત કામયાબ થયા છે અત્યાર સુધી. હમ હવે આવા રોહનભાઈ ગુપ્તાનો આ ઇતિહાસ સત્તાવાર બીજો કેટલોક તો બીજી ઘણા લોકો અનેક પ્રકારની વાતો કરે છે. મેં આજે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ, આરએસએસ સાથે સંલગ્ન હોય એવા પણ નેતાઓ અને હમ કોંગ્રેસના નેતાઓની સાથે વાત કરી. એમાં જે જાણવા મળ્યું તે આ છે કે રોહનભાઈ ગુપ્તા સામે અહમદ પટેલ જે હતા એમના દીકરી મુમતાઝ પટેલે સોનિયા ગાંધીને પત્ર લખીને કઈક એવી રાવ ફરિયાદ પણ કરી હતી કે અમારી પાસેથી અમારા જે 2 પ્લોટ છે લગભગ 100 કરોડના, ઈ 2 હમ પ્લોટ જે છે એ પણ રોહન ગુપ્તા એનો કબજો અત્યારે રોહન ગુપ્તા પાસે છે, અથવા તો રોહન ગુપ્તા આપતા નથી. હવે એમાં હમ તથ્ય શું હોય તમને કહું. કેટલાક મોટા માણસો જે છે એ વધારાની આવક અથવા તો ગમે તેમ ગણો એ બીજાના નામે પ્રોપર્ટી ખરીદતા હોય, જેથી કરીને ચૂંટણી લડવી હોય તો જે જાહેર ઓલું સોગંદનામું રજૂ કરવું થાય ત્યારે કેવા થાય કે અમારી પાસે આટલું બધું કઈ છે નહીં. હમ એવાના ભાગરૂપે કદાચ એવું બન્યું હોય કે અહમદભાઈ પટેલે કોઈ 2 પ્લોટ હોય ધારો કે, તો ઈ નવી રાજપથ ક્લબ છે ને એની પાસેની આ વાત છે. ઈ 2 હમ પ્લોટ જે છે એવું સંભવ છે કે રોહન ગુપ્તાના નામે કર્યા હોય. હમ હવે આ સંભાવના કહું છું, આ ઠોકી બેસાડવાની વાત નથી પણ બિલકુલ અંદરની વાત છે. હવે ઈ 2 પ્લોટમાં શું થયું, અહમદ પટેલ ગુજરી ગયા બરાબર, તો રોહનભાઈએ કીધું કે આવી કઈ વાત જ નથી, આ તો મારા જ પ્લોટ છે, મારા નામે છે, ઇન ધ સેન્સ મારા છે. હમ હવે ઈ તથ્ય એનું ક્યાંય વર્ગીકરણ થઈ શકે નહીં, ખરેખર મુમતાઝ પટેલ સાચા છે કે રોહનભાઈ ગુપ્તા સાચા છે, પણ વિવાદ તો થયો હતો હમ બરાબર. કારણ કે
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક જે છે એની સાથેનું આનું સંલગ્ન રોહન ગુપ્તાનું જે થયું ત્યારથી હમ કોંગ્રેસને ખબર હતી કે હવે આપણા હાથમાં રોહન ગુપ્તા લાંબો સમય રહી શકે એમ નથી, એટલે કોંગ્રેસે પણ પડતું મૂક્યું અને રોહન ગુપ્તા બુદ્ધિપૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં 2024માં જોઈન્ટ થઈ ગયા. હવે હમ આખા ગુજરાતને અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોને પણ માહો માં એવો પ્રશ્ન છે કે આને શિરપાવ શું કામ આપ્યો? કારણ કે આ એવું બધું કઈ વ્યક્તિત્વ નથી કે જેની ઓરેટરી સારી હોય, જે લોકપ્રિય ચહેરો હોય, જાણીતો ચહેરો જેને કહેવાય, એવું તો છે નહીં. રોહન હમ ગુપ્તા એ પ્રવક્તા છે, એટલે કે એમાં પક્ષનું એજન્ડા કે પક્ષની વિચારધારાને રજૂ કરવી ટીવી ઉપર એમાં માસ્ટર છે, એમાં કોઈ સંશય નથી. યુવાન છે, પૈસાદાર છે, આવડતવાળા છે, એમાંય પાછો વાંધો નથી. પણ હમ જે કામ માટે અત્યારે એને રાષ્ટ્રીય મંત્રી તરીકે રાખ્યા, તો રાષ્ટ્રીય મંત્રી જે હોય એના જે કેટલાક પેરામીટર્સ છે એના કામ, એ કામમાં એ નહીં સફળ થઈ શકે એવું સ્થિતિ થઈ છે. કારણ કે એને શું હોય, પક્ષની વિરુદ્ધમાં કોઈ માણસ કામ કરે તો એને એ શિસ્તની યાદ અપાવવાની અને ઉપર સુધી વાત પહોંચાડવાની કે ફલાણા ભાઈ આ પક્ષની વિરુદ્ધની કામગીરી કરે છે. હમ હવે અત્યારે નીતિન પટેલ, તમે જે કીધું તેમ, એને ફેસબુકની પોસ્ટ ઉપર નીતિનભાઈએ એને શુભકામના નથી પાઠવી. હવે એને ગેરશિસ્ત ગણાય કે કેમ, હા કે ના, ઈ પાછો દ્વંદ્વ યુદ્ધ જેવી વાત છે. હમ હવે સૌથી પહેલા રોહનભાઈ ગુપ્તાએ જો એની કામગીરી શરૂ કરવી હોય તો સૌથી પહેલા નીતિન પટેલના નામે રાવ ફરિયાદ કરવી પડે કે ભાઈ 3 જણા, અમે 4 જણા ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ આવ્યા, એમાં 3ને નીતિનભાઈએ શુભકામના પાઠવી, મને નથી પાઠવી. એમ કહીને નથી પાઠવી કે હું આને ઓળખતો નથી. હવે જો એ ભારતીય જનતા પાર્ટીના આપણા દિગ્ગજ નેતા, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કક્ષાના નીતિનભાઈ પટેલ, જેને ઓળખતા ન હોય એને મહામંત્રી બનાવવામાં આવે, એ ગજબ ન કહેવાય? હમ એનો અર્થ એમ છે કે પક્ષમાં હવે બધું કઈ આ લોકશાહી જેવું નહીં, ઉપરથી ઠોકી બેસાડતા આવતા હોય એવું લાગે. અથવા તો જેના છેડા અડતા હોય એ લોકોને ત્યાં તક મળી જતી હોય એવું લાગે. કારણ કે હું તમને કેટલાક નામ આપું કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાંથી હજી કેટલાક એવા લોકો છે જેને આ પદ મળવું ઘટે. દાખલા તરીકે હરીનભાઈ પાઠક, ભરત બારોટ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આ બધા લોકો જે છે, અથવા ભાઈ જયરાજસિંહ પરમાર દાખલા તરીકે સમજો. અહીંયા રાજકોટમાં આપણે ઉદય કાનગડ દાખલા તરીકે. શું કામ? ભૂતકાળમાં જ્યારે ચૂંટણી પ્રધાનમંડળના વિસ્તરણની વાત અહીંયા ચાલતી હતી ગુજરાતમાં, ત્યારે ઉદયભાઈ કાનગડને એમ કહીને આગળ કરવામાં આવ્યા હતા કે એણે સંગઠનમાં બહુ સારું કામ કર્યું છે, યુવાન ચહેરો છે, લાંબી મંજિલ કાપવાની છે અને હાઈકમાન્ડની ગુડબુકમાં છે. હમ તો આહિર સહિતના ઓબીસી વિભાગ, જેને ઓબીસી કહેવાય, જેની અત્યારે ભારતીય જનતા પાર્ટીને તાતી જરૂર છે, એવા ઓબીસી નો ચહેરા તરીકે માની લો કે ઉદય કાનગડ, આ રોહન ગુપ્તાની કમ્પેરમાં કહું છું, બાકી ઉદય કાનગડ હોય કે એના કરતા અનેક ઘણા સારા લોકો હોઈ શકે, પણ હું અત્યારે તુલના કરું છું રોહન ગુપ્તાની, કે એક સભા તમે રાજકોટમાં રોહન ગુપ્તાની રાખો અને એક ઉદય કાનગડની રાખો. ઉદય કાનગડની સભામાં જેટલા લોકો હોય એનાથી અનેક ગણા ઓછા રોહનભાઈની સભામાં હોઈ શકે, કારણ કે બહુ ઓરેટરીના માસ્ટર નથી. રહી વાત સંગઠન બંગઠનની, તો મેં તમને નામ હરીન પાઠક, ભરત બારોટ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા કે ભાઈ જયરાજસિંહ પરમાર કે આવા લોકો જે છે, હવે એક તો ઓરેટરીના માસ્ટર, બોલવામાં પણ એને કોઈ પહોંચે નહીં, પછી પક્ષ માટે ક્યારેય કોઈને સંદેહ ન થાય એવી એની સમર્પિત ભાવના. જયરાજસિંહભાઈ તો હમણાં કોંગ્રેસમાંથી ભાજપમાં વહી જવા દઈએ, પણ એની કૌશલ આવડત જે છે એમાં તો કોઈને સંશય નથી. તો આવા લોકો જે છે એ આવવા જોઈએ, અથવા તો હું તમને બીજા 2 નામ આપું. આ લોકો તો આજકાલ, એટલે કે હવે તમને મને નામ આવે, 1990માં ચીમનભાઈ પટેલની સરકાર પછીની વાત કરું તો નરહરિભાઈ અમીન ને દિલીપ સંઘાણી જેવા લોકો મંત્રી હતા કેન્દ્રમાં. આજે 2 વિદ્યમાન છે. નરહરિભાઈ પણ છે, ભાજપમાં છે, દિલીપ સંઘાણી ભાજપમાં છે, ઇફકોમાં છે. તો આવા લોકોને આગળ તમે કરો, એને બદલે રોહન ગુપ્તા, તમે વિચાર કરો,
હવે એ રોહન ગુપ્તા જેનું મોટા ભાગનું કેરિયર કોંગ્રેસમાં ગયું એમાંય વાંધો નહીં, પણ કેટલીક સંદિગ્ધ એની ગતિવિધિ જેની કોંગ્રેસના ડોક્ટર હેમાંગ રાવલ થી માંડી અને અત્યારે નીતિનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના જે કોમેન્ટ્સ કરી છે એના આધારે કહું કે ઈ નિમણૂક જે છે એ યોગ્ય ન થવી હોય એવી ચકચાર મચી ગઈ છે અત્યારે. હમ હવે પ્રશ્ન એ થાય છે કે જો આવું બધું હોય તો રોહન ગુપ્તાની પસંદગી શું કામ થઈ? હમ તો વાત કઈક એવી જાણવા મળે છે કે તેઓ શ્રી એક તો MBA કરેલા છે, ભણેલા ગણેલા છે, ટેકનોક્રેટ્સ છે, સોશિયલ મીડિયાના માસ્ટર્સ છે. આ બધું તો છે અથવા હતું, પણ હમણાં પશ્ચિમ બંગાળની જે ચૂંટણી થઈ એ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રોહન ગુપ્તા 2-3 મહિના ધામા નાખીને પશ્ચિમ બંગાળમાં પડ્યા રહ્યા હતા હમ અને પોતે પોતાની આઈટી ટીમ એમાં માસ્ટર, મેં તમને કીધું તેમ આઈટી સેલના માસ્ટર છે, એટલે એ પોતાની ટીમ લઈ ગયા હતા અને કહેવાય છે કે પોતાના ખર્ચે ન્યા રહ્યા હતા, પક્ષના ખર્ચે નહીં. હમ અને ન્યા રહ્યા અને 2-3 મહિનામાં એને ટોટલી ડેટા કલેક્શન ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડને આપી દીધું કે અહીંયા કયો વર્ગ શું ઈચ્છે છે, કોના તરફેણમાં કે વિરોધમાં માનસિકતા છે, ક્યાં શું હોય તો મેળ પડે એમ છે, લોકોની આકાંક્ષા શું છે, વગેરે વગેરે. ટૂંકમાં ચૂંટણી જીતવા માટે જે લોકોને દોડવું હતું ભારતીય જનતા પાર્ટીને, રોહન ગુપ્તાએ એમાં ઢાળ આપવા જેવું કામ કરી દીધું, એટલે એને સિરપાઓ આપવામાં આવ્યો એવું જાણવા મળે છે. હમ પણ આમ છતાં પણ તમારી જાણ ખાતર આ કોઈના ગળે ઉતરે એવી વાત નથી. કમસે કમ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કહી શકાય એ બધાએ પણ સબકા સાથ સબકા વિકાસ જેવું સૂત્ર સાંકેતિક ભાષામાં કહીને કીધું કે અમારે કાંઈ કહેવાનું થતું નથી. કબીર હમ ખડા બજાર में सबसे राखे प्रीत ना ही किसी से दोस्ती ना ही किसी से वेर, એના જેવું હમ છે. હમ અમારે જે આવે એ મુબારક. શું કામ? અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં બગાવત કરી શકાય એવી કોઈ સંભાવના નથી. હમ વિપક્ષ નામે કઈ છે નહીં, ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી વિપક્ષ નામે કઈ છે નહીં. અને ભારતીય જનતા પાર્ટીમાં હોવું એ જ એકમાત્ર ઉપલબ્ધિ છે અનેક લોકો માટે. એટલે સક્ષમ હોવા છતાં પણ કોઈ બગાવતનો બુંગીઓ ફૂંકતા નથી. એને એમ થાય છે કમસે કમ આપણે ભાજપમાં તો છીએ તો રોટલા રળી ખાવું એમ. જી હમ સર, જે પ્રમાણે નીતિન પટેલે તેમની બાદબાકી કરી રોહન ગુપ્તાની, એ સામે આવીને કરી, પણ અનેક નેતાઓ એવા હશે જે પીઢ નેતાઓ છે, RSS સાથે જોડાયેલા છે, કારણ કે જે અન્ય 3 નેતાઓ છે, જગદીશ પટેલ છે, બેન છે, વર્ષાબેન છે, હેમાંગ જોશી છે, જે ભાજપ સાથે જોડાયેલા છે, RSS સાથે પણ જોડાયેલા છે, પરંતુ રોહન ગુપ્તાની જ્યારે બાદબાકી કરી ઓળખતા નથી તેવું પણ કહ્યું. હવે ક્યાંક ને ક્યાંક આ નારાજગી છે કે જે કોંગ્રેસ અથવા તો અન્ય પક્ષમાંથી જે નેતાઓ આવે છે તેમને આટલા બધા મોટા હોદ્દાઓ આપી દેવામાં આવે છે અને જે જૂના પીઢ નેતાઓ છે તેમની ક્યાંય ગણતરી નથી થતી. બિલકુલ થાય છે. મેં કીધું ને કે મેં જેટલા લોકોનો સંપર્ક કર્યો એમાં કોઈ ભાજપના પણ કોઈ નેતાએ એવું નથી કીધું કે સાહેબ તમારી વાત ખોટી છે, આ બિલકુલ વાજિબ નિમણૂક થઈ છે અને આના આવવાથી ભારતીય જનતા પાર્ટીને ભયંકર ફાયદો થશે. આ 3 વાક્યો તો ડિપ્લોમેટિક લેવલમાં પણ લોકોએ બોલવા જોઈએ ને, જો ખરેખર આવકાર્ય હોય તો. દરેકે આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ ધીમા સૂરે પોતે બધું સ્વીકાર્યું કે અમને આ ઉચિત નથી લાગતું. પણ હવે એમ કે એવડો મોટો પક્ષ છે બહુરત્ના વસુંધરા, એટલે એ કે પક્ષ એવડો મોટો થઈ ગયો છે કે હવે એમાં આવું બધું થોડું ઘણું ઇધર ઉધર ચાલ્યા કરે, અથવા હશે એમ કે. પણ કોઈ કરતા કોઈને જેને જે રેપ્યુટેડ વ્યક્તિત્વ છે, પદાધિકારીઓ છે, સમર્પિત ભાવના વાળા લોકો છે, ભારતીય જનતા પાર્ટીનો જ ચહેરો ગણાય એવા લોકો છે, કોઈ ઇધર ઉધર કે સામાન્ય માણસની વાત નથી કરતો. એ લોકોએ પણ કીધું કે કોઈ રણનીતિના ભાગરૂપે કર્યું હોત તો વાંધો નતો. એક વ્યક્તિએ પણ બહુ સારી વાત કરી કે દાખલા તરીકે સંદીપ પાઠક હમ એને રાષ્ટ્રીય મહામંત્રી બનાવ્યા છે,
તો એની સામે અમને કોઈ વાંધો નથી. શું કામ? સંદીપ પાઠક જે છે એ આમ આદમી પાર્ટીનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. 7 સાંસદ સભ્યો જે રાઘવ ચડ્ઢા અને હરભજનસિંહ સહિતના 7 લોકોએ જે પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા એમાંના એક છે સંદીપ પાઠક. પણ સંદીપ પાઠક જે છે એ અમિત શાહ ભાજપમાં રણનીતિકાર છે. એવી રીતે આ સંદીપ પાઠકથી આમ આદમીના રણનીતિકાર હતા. હવે ઈ આવે તો ફેર શું પડે? એક તો આમ આદમી પાર્ટીની આખી પ્રોસેસ શું છે એનાથી વાકેફ થઈ જાય ભારતીય જનતા પાર્ટી, અને ક્રોસ એન્કાઉન્ટર કરવું હોય તો ખબર પડે. અને બીજું, અહીંયા ગુજરાતમાં પણ તમે ને આપણે બધા મયુરભાઈ જાણીએ છીએ, જેના વિશે આપણે ચર્ચા લગભગ ગઈકાલે તમારી ચેનલમાં પણ કરી હશે, ચૈત્ર વસાવા વાળી, હા કે આદિવાસી પટ્ટાની 46 બેઠક એવી છે, 27 અનામત અને 19 બેઠક બાકી એવી. આ 46 બેઠક એવી છે ધારાસભાની જેમાં આદિવાસીઓને રીઝવ્યા કે એને પ્રસન્ન કર્યા વગર કોઈ કાળે જીતી શકાય નહીં. 27 તો અમથી પણ અનામત બેઠક છે, બરાબર. હવે ત્યાં અત્યારે દબદબો કોનો છે? ભાઈનો, ચૈતર વસાવાનો. એટલે જ ગઈકાલે ત્યાં ભગવત માન અને કેજરીવાલ ગુપચુપ આવ્યા વડોદરાની સેન્ટ્રલ જેલમાં, એને મળીને વયા ગયા. શું કામ? એક એવી આશંકા હતી કે કદાચ આવતા સોમવારે આની ફાઇનલ હિયરિંગ છે, ચૈત્ર વસાવાના કેસનું ફાઇનલ હિયરિંગ. જો એની વિરુદ્ધમાં ચુકાદો આવે તો એનું 7 વર્ષ સુધી એનું ધારાસભ્ય પદ રદ થાય એવી સંભાવના છે. તો બીજો વિકલ્પ શું હોય? માની લો કે રદ થઈ જાય, બે ઘડી માની લો, તો એ તો જવા દો. પણ મેં તમને જે વાત કરી હતી કે અલગ ભિલિસ્તાન કે અલગ આદિવાસી વિસ્તાર તરીકેનું જે અલગ ભિલિસ્તાનનો એનું જે માગણી છે બુદ્ધિપૂર્વકની, એને એ બળ આપે અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખે. કારણ કે ધારાસભ્ય પદ વયું ગયા પછી આમ આદમીના સામાન્ય કાર્યકર તરીકે એની કોઈ બધી જાજી ઉપજણ રહે નહીં. અને ભારતીય જનતા પાર્ટી કે શાસક પક્ષ ધારે તો બધું ગમે એ થઈ શકે. એને કરતા ભાઈ ચૈતર વસાવાએ પોતાનું અસ્તિત્વ જાળવવું હોય તો અલગ ભિલિસ્તાનનું માગણી જે કરવી પડે, એના માટે એને આમ આદમી પાર્ટીથી અલગ થવું પડે. એ મેં ગઈકાલે ચર્ચા કરી હતી. ઈ સેન્સમાં આજે લોકોએ, મને ભારતીય જનતા પાર્ટીના લોકોએ કીધું કે ઈ સેન્સમાં સંદીપ પાઠક જે છે એ અમારી સેતુ બની શકે, ચૈતર વસાવા અને ભાજપની વચ્ચેનો સેતુ સંદીપ પાઠક. કારણ કે સંદીપ પાઠક જે છે એ રણનીતિકાર રહ્યા છે આમ આદમી પાર્ટીના, અને એને તમામ નેતાઓ સાથે બિલકુલ એક ભાણે બેહીને જમવાના વ્યવહાર છે, એટલા ઘરેલું ઘનિષ્ઠ સંબંધો છે. તો એમ કે સંદીપ પાઠકની વરણી સામે અમને કોઈ વાંધો નથી, પણ રોહન ગુપ્તા એ પ્રકારનું કોઈ મટીરિયલ નથી જણાતું એમ કે એના આવવાથી ભારતીય જનતા પાર્ટીને આટલો અમુક ક્ષેત્રમાં ફાયદો થાય એમ છે, એવું કઈ છે નહીં. કે હા, એને પશ્ચિમ બંગાળમાં કદાચિત એક દિગ્ગજ નેતાએ કીધું પ્રમાણે માની લો કે 2-3 મહિના ત્યાં રહ્યા છે અને પશ્ચિમ બંગાળમાં એને કઈક સારો પ્રભાવ એનો પાડી લીધો, એને અમિત શાહ થી માંડીને લાગતા વળગતાને ખુશ કર્યા હોય એને, બરાબર છે. તો એ લોકો એમ કહેતા હતા કે ભાઈ એનો વાંધો નહીં, ચાલો તમે એને આઈટી સેલમાં રાખો, બીજી કોઈ બાબતમાં રાખો, એનો વાંધો નથી. પણ રાષ્ટ્રીય મંત્રી તો બહુ મોટી પોસ્ટ ગણાય પક્ષની દ્રષ્ટિએ. તો મૂળ જે પાયાના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીને જેણે પોતાના ખંભા ઉપર રાખીને ઉછેરી કે મોટી કરી છે, ઊંચી કરી છે, એવા લોકોને બદલે આવા જ કોંગ્રેસમાંથી આવનારા, પાછું કેટલુંક વિવાદિત ભૂતકાળ ધરાવનારા એવા લોકોને તમે આવડો મોટી પોસ્ટ આપો તો એ તો કોઈ કાળે ગ્રાહ્ય બને નહીં. અમે સહન કરી જઈએ, જુદી વાત છે, એવું લોકોએ કીધું. એટલે તમે જે પ્રશ્ન કર્યો એમાં હકીકત છે. મેં તમને કેટલાક નામ આપ્યા કે ભાઈ એવા બધા દિગ્ગજ નેતાઓ જે છે એને કોઈ અત્યારે એ હાંસિયામાં ધકેલાયા છે, અને રોહન ગુપ્તા જેવા લોકો આવ્યા છે કે જેનું ખબર નહીં શું બાકીનું ઉત્તરદાયિત્વ છે એમ. પક્ષ પણ એવું કહી શકે, પક્ષના પ્રવક્તાને પૂછો તમે કે રોહન ગુપ્તાની કાબેલિયત શું છે, શું કામ એને મહામંત્રી બનાવ્યા, તો એ કોઈ કહી કેમ નથી. હા, એના છેડા આડે છે, એમાં ના નહીં. કારણ કે શક્તિસિંહ ગોહિલ ને અહમદ પટેલ સાથે સારા સંબંધો કોંગ્રેસના વખતથી હતા, એટલે દિલ્હીમાં અવરો જવરો બહુ થતો હતો. એટલે દિલ્હીમાં અવરો જવરો થવાને કારણે એને દિગ્ગજ નેતાઓ સાથે કોન્ટેક્ટ થયો. એ જયારે ભાજપમાં ભેળ્યા, તમારી જાણ ખાતર, ત્યારે હરદીપસિંહ પુરી અને વિનોદ તાવડે, જેને અત્યારે ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા વિનોદ તાવડે, એની હાજરીમાં તેઓ શ્રી ભાજપમાં પ્રવેશ્યા. બોલો, તો એને પહોંચ તો કઈ કમ નથી રોહન ગુપ્તાની.
પણ રોહન ગુપ્તાનું યોગદાન ભારતીય જનતા પાર્ટીમાં એટલું નથી જેટલું મેં તમને કેટલાક નામો વંચાવ્યા અને કેટલાક નામો ન હોય તો પણ આપણે બધા જાણીએ છીએ કે જેણે પોતાની જિંદગી ખપાવી દીધી ભારતીય જનતા પાર્ટીમાં એવા કેટલાય લોકો અને પાછા ગ્રાસરૂટ લેવલના કાર્યકરો છે જેને જનતા સાથે સીધો સંવાદ કરી શકે સંપર્ક કરી શકે એવા લોકો છે. જેમ આપણે અહીંયા કેમ વજુભાઈ વાળા કે વિજયભાઈ રૂપાણી હતા એ ટાઈપની વાત કરું છું. તો એને બદલે રોહન ગુપ્તાને સ્થાન આપવામાં આવ્યું. એની ચકચાર આપણે નથી કહેતા, નીતિનભાઈ પટેલ થી માંડીને એના બાકીના વિરોધીઓ જે કોંગ્રેસના જે તે સમયના હતા, જેમ કે મેં નામ આપ્યું એમ ડોક્ટર હેમાંગ વસાવડા, હેમાંગભાઈ રાવલ, આવા લોકોએ જ ઉજાગર કરી એટલે આજે એની આપણે ચર્ચા કરીએ છીએ. જી જી સર, બિલકુલ તમે કહ્યું તે પ્રમાણે કે આજે રોહન ગુપ્તાની ચર્ચા એટલા માટે થાય છે કે નીતિન પટેલ છે તેમણે તેમની બાકી કરી છે. આમ તો હવે એને સંયોગ માનવો કે પરોક્ષ રીતે તે તેમનો પક્ષ પલટુઓ સામેનો કદાચ વિરોધ પણ કહી શકાય. હવે જે પ્રમાણે તમે કહ્યું તે પ્રમાણે ખૂબ સરસ રીતે સમજાવ્યું. ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. અને રોહન ગુપ્તા જે છે તેમને રાષ્ટ્રીય મંત્રી બનાવવાથી કદાચ નીતિન પટેલ સામે આવી ગયા, પણ અન્ય લોકો જે છે પીઢ નેતાઓ છે ભાજપના એ કદાચ સામે નથી આવતા, પરંતુ અંદર ખાને આ બધી ચર્ચાઓ તો ખૂબ ચાલી રહી છે. ખૂબ ખૂબ આભાર સર સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.